ભગવાન મારી માતા છે જેવો વિશ્વાસ થઈ જાય ને તો એ જ બાળપણનો આનંદ અત્યારે હાલ લાવી દઉં, કોઈ ચિંતા જ ના રહે. તમે હસતા હસતા જ રહો 24 કલાક. આ સત્ય છે. મારું દુઃખ કોઈ સમજી નહીં શકતું. આ મારું દુઃખ દૂર કરવા માટે એવા દુઃખ જેટલો દૂર કરવાના પ્રયાસ કરે એટલો અંદર દુઃખમાં ડૂબતા ગયા. હવે શું થશે? ત્યારે ભગવાન કોઈ બી વ્યક્તિને ભગવાન ઉપર નજર જાય, ખારું ભાઈ ભગવાન હવે તમે જોવો છો ને કે હવે મારું કોઈ રહ્યું, ત્યારે અસલી ભક્તિ જાગે ને, જેને ભક્તિ અસલી જાગવાની હોય, ભગવાન એમના શરણે સ્વીકારવાના હોય ને, એના જીવનમાં ભયંકર દુઃખ આવે છે. આટલો વિશ્વાસ રાખજો. તેના દંડા મારે ને 2-4 મારે છતાંય ના બોલે, બીજા 8-10 દંડા પડવા મળે અને બરોબર મતલબ દંડા પડે ત્યારે એ વ્યક્તિ બોલી જાય કે હા મેં ચોરી કરી હતી. તો પછી એ ચોરી કરી એ પ્રમાણે એને જે ગુનો કર્યો પ્રમાણે એનો કેસ જાય કોર્ટમાં. ચો જાય કોર્ટમાં, અને કોર્ટમાં જાય તો પછી જજ સાહેબ જોવે કે ભાઈ આણે આ વસ્તુની ચોરી કરી તો એની આટલી સજા, જે પ્રમાણે ભારતીય સંવિધાનમાં લખ્યું હોય એ પ્રમાણે એની સજા નક્કી થાય કે ભાઈ આણે આ વસ્તુની ચોરી કરી હતી તો આના 6 મહિનાની જેલ. શું 6 મહિનાની જેલ થાય. હવે જેલમાં એ ચોરને નાખી દે એના કર્મો અનુસાર, બરાબર. હવે એ જેલમાં જો એ ચોર, એ વ્યક્તિ છે જેણે ચોરી કરી છે, ગુનો કર્યો છે, એ જેલમાં ગયા પછી જેલમાં એકદમ શિસ્તાથી વ્યવસ્થિત રીતે રહે. શું વ્યવસ્થિત રીતે રહે તો જજ છે ને 6 મહિનાની કદાચ સજા પડી હોય ને તો 3 મહિના કે મહિનામાં 15 દાડામાં તે એને જામીન આલી દે કે જેલમાં કોઈ વ્યવસ્થિત રીતે રહ્યો છે, જેલમાં કોઈ બીજો ગુનો કર્યો નહીં, મારઝૂડ કરી નહીં, વ્યવસ્થિત રહ્યો છે. જેલના રિવ્યૂ જોઈને એના મતલબ સજાથી મુક્ત કરી દે. તો એવી જીવનમાં પૂર્વના કર્મોના અનુસાર તમે આ સજા ભોગવી રહ્યા છો. આ વાતનો વિશ્વાસ રાખો. શું આ મારો ભગવાન મન માતાને બોલાડે છે? શું પૂર્વના કર્મોના અનુસાર હાલ વર્તમાનમાં જે બી દુઃખ છે એની સજા ભોગવી રહ્યા છો. હવે તમે માની લો તમે એક આ સંસારની જેલમાં છો. હવે આ જેલમાંથી આ દુઃખ મુક્ત થવા માટે જો કદાચ સુધરી જાઓ તો જજ સાહેબ તમને શું જમાનત આપી દે, છોડી દે, જેલ મુક્ત કરી દે, દુઃખ મુક્ત કરી દે. અને જો ના સુધરો તો તમે આ જીવન આખી જેલ કાપો ને. મારી વાત સમજ પડે છે ને? તો અત્યારે સુધરી જાઓ. અત્યાર સુધી જે કર્યું એ પણ માં હવે નહીં કરીએ, તારા ભરોસે. હે રામ, હવે અમારે ખોટું કરવું, બસ હવે તમારા શરણે તમારી ભક્તિ કરવી છે. અને અત્યાર સુધી જે ખોટું થયું છે એની માફી માગો, એનો પશ્ચાતાપ કરો અને રામ નામ જપ કરો અને બસ કબૂલો રોજ કે અત્યાર સુધી બહુ ખોટું થયું છે પણ હવે કરવું, સુધરી જવું. સુધરી જાઓ તો ભગવાન માતાજીને દયા કે જીવનમાં ગમે તેવી દુઃખ આવી જાય, જીવનમાં કંઈક નાની મોટી ઘટના બને, ઘરમાં કોઈનું અચાનક મૃત્યુ થઈ જાય, કોઈ પ્રિય વસ્તુ છૂટી જાય, કોઈ પ્રિય વસ્તુનો ત્યાગ થઈ જાય, કોઈ વસ્તુ નષ્ટ થઈ જાય, કોઈ વસ્તુ ભાગી જાય, તૂટી જાય, ફૂટી જાય, ક્યારેય તે અફસોસ કરતા, ક્યારેય તે એ વાતને લઈ આખી જીવન તમે દુઃખી થતા. આ તો બસ સમય જ એવો છે. જે વસ્તુ તમને નુકસાનદાયી હશે એ તમારાથી છૂટી જશે. આ સત્ય છે. ગમે તેટલા ઉપવાસ કર્યા હોય, ગમે તેટલા રવિવાર ભર્યા હોય, ગમે તેટલા પુનદાન કર્યા હોય, ગમે તેટલી દીવાબત્તી પૂજા પાઠ કરી હોય, છતાં એ ક્યારે કંઈ ના બતાવવામાં આવે. ઉપરથી એવું કહેવો જોઈએ, એ ભક્ત એવું કહેવો જોઈએ કે માં જેટલી ભક્તિ કરવી જોઈએ ને એટલી તો માં નહીં થતી મારાથી.